ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે અને આ સાથે જ રોગચાળો પણ વકર્યો છે. થોડા દિવસથી પડી રહેલી ગરમીને લઈને તાવ અને ઝાડા ઉલટીના કેસમાં વધારો નોંધાયો છે. ગત સપ્તાહની વાત કરીએ તો ગત 11 માર્ચથી 17 માર્ચ દરમિયાન મનપાના ચોપડે રોગચાળાના આંકડા શરદી ઉધરસના કેસ 1163, સામાન્ય તાવના કેસ 184, ઝાડા ઉલટીના કેસ 223 અને ચિકનગુનિયાનો એક કેસ નોંધાયો છે. જે ગત સપ્તાહે જે રાજકોટ મહાનગરપાલિકાના વિવિધ આરોગ્ય કેન્દ્રો છે ત્યાં આઈએચઆઈપીના જે પોર્ટલ છે તેમાં નોંધાતા આંકડા મુજબ ગત સપ્તાહે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં મેલેરિયા અને ડેન્ગ્યુના કોઈ પણ કેસ છે નોંધાયેલા નથી, જ્યારે ચિકનગુનિયાનો એક કેસ છે નોંધાયેલો છે. આ ઉપરાંત શરદી ઉધરસ અને તાવના જો કેસીસ વાત કરીએ તો શરદી ઉધરસના 1163 અને તાવના 184 જેટલા કેસ નોંધાયેલા છે. આ ઉપરાંત ડાયરિયા વોમિટિંગની વાત કરીએ તો 223 જેટલા કેસીસ છે રાજકોટ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં નોંધાયેલા છે. જે હાલ જે છે રાજકોટ મહાનગરપાલિકાના અર્બન વિસ્તારની અંદર ખાસ કરીને સિઝનલ ફ્લૂ અને વાયરલ ઇન્ફેક્શનના ઘણા બધા કેસીસ છે એ વધી રહ્યા છે. મિશ્ર ઋતુ ઉપરાંત જે છે એ વાયરલ અને સિઝનલ ફ્લૂના વાયરલને કારણે ઘણા બધા કેસીસ છે એ શરદી ઉધરસ અને તાવના છે એ ઘણા બધા સામે આવી રહ્યા છે. ખાસ કરીને વાત કરું તો મચ્છરજન્ય રોગચાળો અટકાવવા માટે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારની અંદર જે મેલેરિયા શાખા છે એના દ્વારા ફિલ્ડ વર્કર અને આશા બહેનો અને સઘન સર્વેલન્સની કામગીરી ઘરે ઘરે જઈને છે કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત દરેક ઝોન છે ત્યાં આઉટડોર ફોગિંગની કામગીરી અને પોઝિટિવ કેસ મળે ત્યાં પોરાનાશક કામગીરી આજુબાજુમાં અને ફોગિંગની કામગીરી કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત ઘરની આજુબાજુના વિસ્તારમાં જો કૃત્રિમ પાણીનો જે ફેલાવો અથવા ભરાવો થયો ત્યાં જો ખાસ કરીને ચિકનગુનિયા અને ડેન્ગ્યુના જે મચ્છર છે એ પોતાના ઈંડા અને લાર્વા છે એમાં જોવા ન મળે એના અનુસંધાન પોરાનાશક કામગીરી છે એ પણ કરવામાં આવતી હોય છે. આ ઉપરાંત સર્વેલન્સ અને એક્ટિવ સર્વેલન્સની કામગીરી પણ આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવે છે. લોકોએ શું સાવચેતી ખાસ કરીને અત્યારે શરદી ઉધરસ અને તાવના કેસીસ છે એ વધી રહ્યા છે અને ઉનાળાની શરૂઆત થતા પાણી જે છે એ ડેમના પાણી છે એનું લેવલ નીચું જતા પાણીજન્ય રોગચાળો વકરવાની પણ સંભાવના છે એ રહેતી હોય છે. તો બેઝિકલી દરેક વ્યક્તિને એ કહી કે પુષ્કળ પ્રમાણમાં પાણીનું ઘરે જે સાદું પાણી છે એનું સેવન કરવું જોઈએ. પાણી છે એનો પ્રયોગ કરવા માટે ઉકાળીને જ તે પાણી છે વપરાશમાં લેવું જોઈએ, જેથી આપણે ઝાડા ઉલટીના કેસોમાંથી બચી શકાય. આ ઉપરાંત બની શકે તો બહારનું ખાવાનું ટાળવું જોઈએ. સામાન્ય શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો નજીકના આરોગ્ય કેન્દ્ર ઉપર બની શકે તો વહેલી નિદાન અને વહેલા સારવાર માટે છે જવું જોઈએ. ખાસ કરીને અત્યારે સિઝનલ ફ્લૂનું પ્રમાણ ઘણું બધું છે જોવા મળી રહ્યું છે. તો જેમને શરદી ઉધરસ અને તાવના લક્ષણો જણાય તો માસ્કનો પ્રયોગ કરો, વારંવાર હાથ ધોવા, છીંક અને ઉધરસ ખાતી વખતે ખાસ કરીને રૂમાલનો પ્રયોગ કરવો એ ખૂબ જ હિતાવહ છે. આના કારણે જે ડ્રોપલેટ ઇન્ફેક્શન છે એનું ટ્રાન્સમિશન છે આપણે અટકાવી શકીએ છીએ અને ઋતુગત ફળોનું સેવન અને અન્ય રોગપ્રતિકારક શક્તિ વધારતા પદાર્થો છે એનું સેવન છે કરવું ખૂબ જ હિતાવહ છે.